हेलो मित्रों, नमस्कार, जय श्री कृष्ण महादेव। और मित्रों आई होप કે તમે તાજા મજા આવીશો। મિત્રો આજે મકર સંક્રાંતિ છે અને અમારું ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ આખા માણાવદર શહેરમાં રખડી અને લૂલી લંગડી ગૌ માતા માટે ફાળો એકઠો કરશે। અમે વર્ષમાં એક જ ફીર ફાળો એકઠો કરીએ છીએ, તે જે મકર સંક્રાંતિના દિવસે ડીજે લઈને। આ વખતે અમારા ભાઈ એને બે ડીજે છે અને બે નોખા નોખા એરિયામાં બધા છોકરા વહી જશે અને આજે આખા માણાવદર શહેરમાં રખડીને ફાળો એકઠો કરશે। મિત્રો અમે ગાય માતાની સેવા કરીએ તે તમને બધાને ખબર જ છે અને જે લોકો નવા છે તેને ખબર નથી તો અમારી એને યુટ્યુબ ચેનલ આવે છે ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ। ઇન્સ્ટામાં પેજ છે ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ અને ફેસબુકમાં પણ પેજ છે ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ। એ ત્રણે પેજને મિત્રો પેજને ફોલો કરી લેજો અને એના વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળશે। અને મિત્રો એ ચેનલમાં તમને ગાય માતાને લગતા બધી છે તમને આપણા વિડીયો જોવા મળીએ તાજ પેજના ધોરણા। મિત્રો નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ નીકળી ગયું છે, ગલીમાં ફરીએ છીએ અને ફાળો કરીએ છીએ। હવે જો મિત્રો નાના નાના બાળકો પણ છે તે પણ ફાળો કરવા અમારી સાથે નીકળી ગયા છે। મિત્રો તેને ઉત્સાહ એટલો છે કે તેને પતંગ જગાનું મૂકીને અમારી સાથે એને અહીંયા આવે છે ફાળો કરવા। દર વર્ષે એક વર્ષ નથી પણ। તો મિત્રો ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ છે ને દર વર્ષો ઉત્તરાયણના દિવસે આપણે આખા ગામમાં લોળી લંગડી ગૌ માતા માટે ફાળો કરવા નીકળે છે। મિત્રો અમે લોકો એને ગૌ સેવા કરીએ છીએ। આખું અમારું 100-150 છોકરાઓનું આખું આ ગ્રુપ છે। મિત્રો અમે ત્યાં આખા માણાવદર શહેરના અને આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ગૌવંશ બીમાર હોય તો મિત્રો અમે તેની સારવાર કરીએ છીએ। અને મિત્રો તમારે જો ઓનલાઈન દાન કરવું હોય તો મેં તમને નીચે નંબર જણાવેલ છે, તે નંબરનો તમે ઉપયોગ કરી શકો છો। મિત્રો તમે આખો આ વિડીયો નિહાળજો। અમે આખો દિવસ ખૂબ જ મહેનત કરીને ફાળો અમે એકઠો કરીએ છીએ। મિત્રો અમે વર્ષમાં એક જ દિવસ ફાળો એકઠો કરીએ છીએ। મિત્રો અમારી પાસે ગૌશાળા તો નથી, પરંતુ મિત્રો અમે આખા ગામમાં એને રખડતા રેઢિયાળ ગૌવંશો માટે ફાળો કરીએ છીએ, કારણ કે મિત્રો તે બીમાર હોય છે, તેને કોઈ સેવાનું કરવું કોઈ છે નહીં। મિત્રો અમે તેની સેવા કરીએ છીએ અને આખા માણાવદર શહેરમાં તમને કોઈ પણ ગૌવંશ બીમાર દેખાય એટલે માણાવદર શહેરની આજુબાજુ વિસ્તારમાં તમને કોઈ પણ ગૌવંશ બીમાર દેખાય તો નીચે તમને કોન્ટેક્ટ નંબર જણાવેલ છે, તેનો તમે કોન્ટેક્ટ કરી શકો છો। મિત્રો ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ નીકળી ગયું છે ગૌ માતા માટે ફાળો લેવા નીકળ્યા। અને મિત્રો જો તમારે જો ફાળો લેવો હોય ને તો ઓનલાઈન પેમેન્ટ ચાલુ છે, નીચે તમને નંબર આપી દઉં છું ગૂગલ પે, એમાં પેમેન્ટ કરીને તમે છે ને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો। મિત્રો તો અત્યારે બધા ગૌસેવક મિત્રો રખડે છે બધા નોખા નોખા એરિયામાં। આગળનો ટાઈમ તો અત્યારે 12:15 જેવો છે અને ફાળો એકઠો કરીએ છીએ।
જય શ્રી કૃષ્ણ મળી જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં. સારું છે ને તમને તો ભલે હાલો તમે? મને મજામાં હો. મળી જો મિત્રો જો આ મકાન છે કે આપણે ખજૂરભાઈ હતા ને તેને આ મકાન બનાવી દીધું માળી આ મકાન એ છે ને ખજૂરભાઈ બનાવ્યું હતું જ હે? ઓલા અંતા આવ્યા બનાવ ખજૂરભાઈ હા એ મકાન હા હા. મિત્રો જે આ ખજૂરભાઈ બનાવેલું મકાન છે તો જોઈ શકો છો હાલો મળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય ગો માતા જય ગો માતા મિત્રો અમારા ગાયત્રી મંદિર ગૌશો ગ્રુપના મિત્રો ખૂબ જ મહેનત અને લાગણીથી આજે આખો દિવસ ખૂબ જ મહેનત કરે છે અને તમામ મિત્રો આજે હાજર રહી અને હાજરી આપી અને મિત્રો તમે બીજું કાંઈ ના કરી શકો તો કાંઈ નહીં પણ અમારા વિડીયો લાઈક તો જરૂરથી કરજો અને આ તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો ગ્રુપ દ્વારા આમ બધા બીમાર ગાયો માટેનો ફાળો લેવામાં આવે છે તો તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી સરકાર આપો. ગાયત્રી મંદિર ગૌશો ગ્રુપ દ્વારા આમ બધા બીમાર ગાયો માટેનો ફાળો લેવામાં આવે છે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી સહકાર આપો. આમ બધા બીમાર ગાયો માટે તમામ